આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરની રામનગર સોસાયટીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં 60 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ટિફિન આપવા આવતી અને પુત્ર સાથે પ્રેમ સંબંધ ધરાવતી યુવતીએ જ એના જ ઘરમાંથી 12.50 લાખની કિંમતના 12.5 તોલા સોનાના ઘરેણાંની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી યુવતીને ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। અમે છે ને રામનગર સોસાયટીમાં રહીએ, રૂમ નંબર 1। પછી અહીંયા અમારા બાજુમાં પ્રસંગ હતો ને ત્યાં હું ગઈ ને તો પડી ગઈ, તો મારો હાથ ભાંગી ગયો કાંડામાંથી 2023માં। પછી અહીંયા ભદ્રલોકમાં એક બેન છે નિરાલીબેન, એ ટિફિન સર્વિસનું કરે, તો એ અમને ખબર પડી એટલે અમે એને બોલાવી। પછી મને નવડાવવા માટે આવતી હતી અને માથું નોળી દેતી હતી ને ઘરમાં બધી મેલ મૂક્યા કરીએ આ તે, એની ઘરેથી ટિફિન લઈને આવતી હતી। મને 1.5-2 મહિનાનો પાટો આવ્યો, મારા હાથ કાંડાનું ઓપરેશન કરાવ્યું સંદીપ જાકરિયાની હોસ્પિટલમાં। એટલે પછી અમારા ઘરની મેલ મૂક આ તે, પછી વારે આવ્યા રાખતી બધી। માને તો એક જમણા હાથનું કાંડું તૂટી ગયું હતું, તો મારથી તો કંઈ થતું નહોતું ને, એ બધી આખા ઘરની મેલ મૂકની એને ખબર હતી। પછી દાગીનાની ઘરમાં છે એ બી એને ખબર હતી, હું મને ભોળવી નાખી એટલે હું એને બધી વાત કરતી હતી। એટલે મારા દીકરાની 2 લકીઓ હતી અને એક કડું હતું, એ લઈ ગઈ। એટલે મારો દીકરો કે આપણે કંઈ કરવું નથી, જવા દેવી કે જે થયું તે। એટલે પછી અમે કંઈ કર્યું નહીં એની કાર્યવાહી। તો પાછો થોડો ટાઈમ થયો તો પછી મેં અનાજની કોઠી છે, ખાલી કોઠી, એમાં બધો સામાન ભરીએ ને એમાં મેં પતરાનું ડબ્બું હતું, એમાં મેં દાગીના મૂક્યા। એમાં મારી 4 વીંટી હતી, મારો હોનાનો હાર, બુટ્ટી, પછી હોનાના પાટલા 5 તોલાના, પછી મારા દીકરાનો ચેન, એના હાથના કડલા 5 તોલાના, પછી મારા દીકરાની દીકરી છે એની પેન્ડલ છે હાથની લકી, પછી મારા ભાઈની દીકરી છે એના મા બાપ નથી ને એને મેં પાલવેલી છે, અહીંયા રાખીશ તો એનો પેન્ડલ છે। પછી મારો 4 તોલાની ચેન, પછી મારી 1.5 તોલાની ચેન, પછી મારા દીકરાની એક વીંટી, પછી એ દીકરાની વહુની એક વીંટી, 6 વીંટીઓ, આમ કરી બધું 4 મારા ચાંદીના હાકરા, એક જુડો, પછી મારા ભાઈની દીકરીના હાકરા, પછી મારા દીકરાની દીકરીના હાકરા, બધું આમ થઈને લગભગ 40-45 તોલા હોનું એ બધું લઈ ગઈ। પછી અમારા ઘરની ચાવી ક્યાં રાખીએ એ એને ખબર હતી, આડાવાડા અમે જતા હતા આવતા હતા એ બધી એને ખબર હતી, જ્યાં મેલ મૂકની બધી ટોટલ અમારા ઘરની। એટલે નથી ઘરનું તાળું તૂટ્યું, નથી કોઈ ગ્રીલું આ તે લીધું છે એની, પાછો ટાંકીમાં સામાન હતો ને એ જ રીતથી પાછો વ્યવસ્થિત ગોઠવી દીધો ને અમે 20-22 વર્ષથી અહીંયા રહીએ, પણ કોઈ દી મારા નાકની જડે ગઈ નથી। અમારું ઘર આમ જ રહેતું હતું અને અમારા આજુબાજુમાં ક્યાંય કેમેરા બી નથી। તો પછી મેં કાલે ફરિયાદ એને બહુ મનાવી કે તું માની જા, તે જ લીધું કે મેં નથી લીધું। એટલે મેં પછી કાલે ફરિયાદ દાખલ કરી દીધી। કેટલા સમયથી આવતા હતા? લગભગ આશરે 2 મહિના તો 2-2.5 મહિના તો મારો હાથનો પાટો હતો ત્યારે આવતી હતી, પછી તો લગાતાર સંબંધ આમ એવો થઈ ગયો તો નવડાતી ના તે બહુ હારાઈ રાખતી હતી મને। તે માસી મારે માં નહીં હતી, તમે મારી માં જ, મારે માની માનો હું પ્રેમ હોય આમ તેમ। પછી ઘેર કંઈ ખાવાનું બનાવતી આમ તેમ। પછી લગભગ 1.5 વર્ષ સુધી સતત અમારી ઘેરે આવતી હતી, કંઈક બી રાંધ્યું હોય તો ડબ્બામાં ભરીને મને દેવા માટે। કયા સાલની છે? આ 2023 થી 2024 સુધીનું છે। પોલીસ ફરિયાદ નોંધાવી છે?